સમરણ થાય છે ને આવા આત્માની પાછળ એમ કહેવાય છે જેટલું ભજન થતું હોય કે અહીંયા જગતની અંદર આયા છીએ તો એવી કા કરણી કરીને જગતની અંદર વ્યૂઝ આવું છે કરણી છે કરશે બાટ લગરશે નદિયા લેશે ધરપરશે પણ આયા એને વ્યૂઝ આવું છે દાનવ માનવ દેવતા અહીંયા સુરાણ સંત બધાની એક દી સમય વ્યૂઝ આવું છે જગતની અંદર એમ કહેવાય છે વ્યા જ્યાં પછી માનવીની કાંક યાદી રહી જાય સાહેબ અહીંયા શૂટિંગ ઉતરે છે વિડીયો શૂટિંગ ઉતરે છે અને બધાની સાહેબ યાદી રહી જાય બધા શૂટિંગ વાળા ઘરના છે એ લગ દાદાના દીકરા છે સાહેબ એટલે એ બધાની યાદી રહી જાય અહીંયા કલાકારની યાદી રહી જાય સાહેબ કલાકાર થઈને નથી આયા આ લગડા દાદાને તો બાપુ ભજન બહુ વાલો તો આ ભજનનું ઘર છે આ કથા બેઠીને તારે અમે આવ્યા હતા પોતે ચા પાણી અમને પાતા હતા સાહેબ આ દાદાનો આવકારો એક મીઠો હતો સાહેબ એટલે અમારો કવિ કહેતો છે કે તમારા આંગણિયા પૂછી જે કોઈ આવે એને આવકારો મીઠો સાહેબ આ આવકારોનું ઘર છે આ આત્માની પાછળ એમ કહેવાય છે ભજન કરવાની એટલે ભાવના થતી કારણ કે ભજન છે અમારા મલકના ભજન છે અમારા દેહના ભજન જગતની અંદર ભજનની ભૂખ કોને ન હોય સાહેબ એવા બેન એમ કહેવાય છે લાખિયાણીથી પધાર્યા છે આ ઠાકોર સમાજની અંદર કલાકારો સાહેબ ઘણા એવા ઉજળા છે જુનાગઢની અંદર વેલનાથની જેને લહેરકડી લાગતી હોય હે વેલા બાવા એની જે એમ કહેવાય છે ભજનની લહેર લાગતી હોય ગિરનારની અંદર જાય અને કોઈ માનવી એમ કહેવાય છે કે બાપુ વેલનાથના ભજન ન સાંભળે તો ગયો પ્રમાણ ન કહેવાય ગંગાના કાંઠે ગયા હોય કે હરિદ્વારના કાંઠે ગયા હોય પણ જ્યાં આપણા ભારત વર્ષના સંતો થયા છે અને એમાંય વેલનાથનું નામ સાંભળે તા તો બાપુ એને બીજો ગણકાલ લાગતો હશે એ પરિક્રમની અંદર જાવ તો ત્યાં વેલા બાવાની એમ કહેવાય છે રાવટી આવે ત્યાં વેલા બાવાના મંદિર આવે અરે સાહેબ જાવ તો ગંગા યમુના સરસ્વતી ગોદાવરી કાવેરી મહેશ્વરા જુનાગઢની અંદર જાઓ સોરઠ ધરતીમાં સંતર્યો ન ચડ્યો ગઢ ગિરનાર ન નાયો દામુ રેવતી પછી એના એળે ગયા અવતાર સોરઠ ધરતી જડ જૂની ગઢ જુનોર ગિરનાર આ તો હાવજડા હેદળ પીવે એની નમણા કરે ને નાર એટલે ગિરનારની અંદર જાઓ તો બાપુ વેલનાથ તમને પેલો યાદ આવે બાપુ આવ્યો જાવ હાલો વેલનાથના ધૂણે ત્યાં ધોળી ધજાયું લહેરાતી હોય ત્યાં ધૂણો એમ કહેવાય છે ધગધગતો હોય ત્યાં વીરડો એમ કહેવાય છે વીરડાના પાણી આપણે પીવી મને તમને મીઠા લાગે સાહેબ આ ધરતીના એમ કહેવાય છે સંતો એવા થયા છે અને આ ભજન એટલે સૌરાષ્ટ્રની આપણી ખાણ કહેવાય આ સૌરાષ્ટ્રની અંદર એમ કહેવાય છે માનવીને આવવું પડે બીજા રાજ્યને તો બાપુ છેટા પડે આપણે પણ આ સૌરાષ્ટ્રની અંદર એમ કહેવાય છે આવકારો બીજો ને આદર બીજો ને હરિહરનો એમ કહેવાય છે હાકલ બીજો અને એક જ લહેરગડો થતો હોય અને શિવ અને શક્તિ અને બે ઉપાસક બનતા છે સાહેબ આપો ભારત વર્ષની ધરતી છે અને આ ગામની અંદર એમ કહેવાય છે બાપુ ઘણી વાર અમે ભજન કરીએ છીએ આ બધા ભજન પ્રેમી એમ કહેવાય છે આપણે માણવા પડે કે નાના ભજન ગાય છે પણ પોતાના સ્વાર્થ નહીં પણ ઈશ્વરના ગુણગાન ગાવા માટે એમ કહેવાય છે પરમાત્માના ગુણગાન ગાવા માટે જ્યારે જ્યારે આ ભજનની ટોળી એવી છે બાપુ ભજનનું મંડળ એવું છે પછી કીર્તન મંડળ હોય મહિલા મંડળ હોય પણ આજે મેં કોઈ એમ કહેવાય છે એવા કલાકારના વાઘા પહેરી નથી આયા અમારા ખાસ અલીલ મારો મિત્ર છે એના સંબંધના દાવે આ તમામ કલાકારો જે અમે વગાડવાવાળા સંગીતવાળા મારી જેવા બોલવાવાળા બધા જે આયા છે પણ એવા બેનની હું રજૂઆત કરું કારણ કે ઠાકોર સમાજમાંથી એવા એમ કહેવાય છે બેનું ઘણા એવા કલાકાર છે પણ આ બેનને સાંભળવાનો અલમોક લાવો છે આપણે માટે સાહેબ લાખ્યાણીથી આવ્યા છે બધારો દરબાર અમારા નાગલપુરના દરબાર લખમુલા લખાણી તણાણ જેને ખોબે તોબેનું વખાણ થાય ખાતર રીજે તો દાવદર મટી જાય રતલા ગરડો જીલડો નાગલ પરડો વાસ મનખા ગેલો માસડો તોય નાગાદર નાગ જેને ગામ જેનું નામ માંથી રાજી થતું હોય એવા દરબાર અમારા નાગલપુરના વધાર્યા નરેશભાઈ ધન્યવાદ એટલે બેનને વિનંતી કરું પધારો બેન આવો આ દાદાની પાછળ એવી રૂડી શ્રદ્ધાંજલિ આપવાની છે સાહેબ ઘણા ઠેકાણા આપવી છે પણ આ તો તમારો ડાયરો છે આપ ડાયરો છે અને બધાને એમ લાગે બાપુ અહીંયા સુધી જેટલા આવજો ને અહીંયા જે આવે ને એ આ લોકો એમ કહેવાય છે ધર્મની અંદર એમ કહેવાય છે વાપરવાના છે એટલે તમે મોજથી આનંદથી એમ કહેવાય છે વરજ્યો બેન નીતલબેનને વિનંતી કરો આવો બેન પધારો રીતાબેનને વિનંતી કરો પધારો બેન રીતાબેન કલાકાર રેખા બીજા અટતા હોય હું